નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ શીખીશું, જેનો ટોપિક છે શબ્દકોશનો ક્રમ. મિત્રો, ઘણીવાર આપણે પાઠ્યપુસ્તક વાંચતા હોઈએ છીએ, બરાબર. જો એમાં આપણને કેટલાક એવા શબ્દો હોય છે કે જેનો અર્થ સમજાતો નથી, કેટલાક અઘરા શબ્દો હોય છે, તો એવા સમયે આપણે શું કરીશું? પાલું ઉલટાવી જે પાઠના પાછળ આપણને જે શબ્દાર્થ આપેલા હોય છે એની અંદરથી આપણે એ અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. પણ બાહ્ય બુકો જે વાંચીએ છીએ, એટલે કે જે આપણે ભણીએ છીએ એ સિવાયની પણ બુકો આપણે વાંચતા હોય છે, જેમ કે વાર્તાની બુક છે વગેરે, બરાબર. તો એની અંદર આપણને શબ્દાર્થ આપેલા હોતા નથી. તો એવા સમયે શું કરશું? જો વાર્તા વાંચતા કોઈક અર્થ આપણને કોઈ શબ્દનો અર્થ ન સમજાય તો એવા સમયે શું કરશું? એમાં તો આપણને અર્થ આપ્યા નથી. તો એવા સમયે આપણે શબ્દકોશનો સહારો લઈશું, બરાબર. કે શબ્દકોશ નામનું જે પુસ્તક આવે છે એની અંદર અઘરા શબ્દો આપેલા હોય છે અર્થ સાથે, જેની અંદર આપણે જોઈને જે શબ્દ ન સમજાયું હોય એ શબ્દનો અર્થ આપણે જોઈ લઈએ છીએ. પણ એ શબ્દકોશમાંથી આપણને જે શબ્દ જોઈએ છે એને સરળતાથી કઈ રીતે શોધી શકાય, એના માટે નિયમ આપેલા હોય છે. એ નિયમ પ્રમાણે આપણે ખૂબ જ સરળતાથી એ શબ્દનો અર્થ શોધી લઈએ છીએ. જેમ કે શબ્દકોશની અંદર તખ્તાવારી પ્રમાણે એ શબ્દોને ગોઠવેલા હોય છે. તમે અંગ્રેજીમાં ડિક્શનરી તો જોઈ જ હશે, જેની અંદર પણ સ્પેલિંગ પ્રમાણે ABCDના ક્રમ પ્રમાણે સ્પેલિંગો આપેલી હોય છે, બરાબર. એવી જ રીતે ગુજરાતીમાં શબ્દકોશ આવે છે. એ શબ્દકોશમાં પણ તખ્તાવારીના ક્રમ પ્રમાણે, બારાક્ષરીના ક્રમ પ્રમાણે એની ગોઠવણી કરવામાં આવી હોય છે કે જેથી આપણે ખૂબ જ સરળતાથી એ શબ્દને શોધી શકીએ. તો મિત્રો, આપણે આજે એ શબ્દકોશના ક્રમના જે નિયમો છે એ આજે શીખીશું. આમ તો આપણે ત્રીજા ધોરણમાંથી આ શબ્દકોશનો ક્રમ શીખતા આવ્યા છે, તેમ છતાં પણ કેટલીક વાર સેમ અક્ષર એટલે કે સરખા અક્ષર આવી જતા હોય તો એવા સમયે શું કરવું એ સમજાતું નથી, બરાબર. અને કેટલીક વાર એવા શબ્દ આવી જાય છે કે એમાં સૌ પ્રથમ કોને મૂકવું અને અંતે કોને મૂકવું એમાં ગફલત થઈ જતી હોય છે, બરાબર. તો એ ભૂલને સુધારવા માટે આપણે ફરીથી એકવાર આ નિયમોને તાજા કરી લઈએ. સૌપ્રથમ તો શબ્દોને ક્રમમાં ગોઠવવામાં આવે છે. શબ્દ જે આપેલા હોય છે એને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. શબ્દકોશમાં શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ તખ્તાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. સૌપ્રથમ શબ્દોની સ્વર પ્રમાણે ગોઠવણી કરવામાં આવે છે. સૌપ્રથમ શબ્દોની ગોઠવણી શેમાં કરવામાં આવે છે? સ્વર પ્રમાણે કરવામાં આવે છે, બરાબર. અને આપણને સ્વર તો ખબર જ છે, બરાબર. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ રીતે સ્વરની સૌપ્રથમ ગોઠવણી કરવામાં આવે છે. ત્યારબાદ વ્યંજન એટલે કે તખ્તાવારીના ક્રમ પ્રમાણે આવશે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ અને ધ. આ રીતે તખ્તાવારીનો ક્રમ જ્યાં સુધી કક્કા પૂરા થશે ત્યાં સુધી એનો ક્રમ આ રીતે ગોઠવાયેલો હોય છે. તો હવે આપણે યાદ શું રાખવાનું છે કે કોઈ પણ શબ્દ આપણને આપવામાં આવેલા હોય તો એમાં સૌપ્રથમ તો આપણે જોવાનું છે કે સ્વરથી શરૂ થતા અક્ષર શબ્દો આપેલા છે. જો સ્વરથી શરૂ થતા શબ્દો આપેલા હોય અને સાથે વ્યંજનથી શરૂ થતા શબ્દ પણ આપેલા હોય, આ રીતે સ્વર અને વ્યંજન જો મિક્સ
કરીને શબ્દની ગોઠવણી કરવા માટે તમને આપી હોય તો સૌપ્રથમ શું કરવું પડશે કે સ્વરથી શરૂ થતા શબ્દ આપણે જોઈ લેવાના. સ્વરથી શરૂ થતા શબ્દ પ્રથમ આવશે અને ત્યારબાદ વ્યંજનથી એટલે કે કક્કાના ક્રમમાં શબ્દો જે આપેલા હોય એ આવશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો શબ્દકોશમાં સૌથી પહેલા અથી શરૂ થતા અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે છે. કે શરૂઆત ક્યાંથી થાય છે શબ્દકોશની ક્રમમાં આપણે ગોઠવવું હોય. બરાબર. તો શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? અથી કરવામાં આવે છે અને પૂર્ણ ક્યાં થશે? હશે. હ પછી આવીને એ પૂર્ણ થશે. બરાબર. તો તમને થશે કે મેમ ક્ષ અને ઘ તો આવ્યા છે. બરાબર. પણ ક્ષ અને ઘ એ જોડાક્ષર છે માટે એના માટે એક અલગ નિયમ લાગે છે કે ક્ષ એ ક અને સ નો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે છે. ક્ષ જે છે એ તો ક અને સ નો જોડાક્ષર છે. બરાબર. એટલે ક્ષનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? કના ક્રમમાં એનો સમાવેશ થાય છે. એ જ રીતે ન એ જ અને ઝંગનો જોડાક્ષર હોવાથી ન થી શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવે છે. ન જે છે એ જ અને ઝંગનો જોડાક્ષર છે. બરાબર. માટે નો સમાવેશ શેમાં થશે? જના ક્રમમાં એનો સમાવેશ થાય છે. બરાબર. ફરી એકવાર જોઈ જોઈએ કે ક્ષ અને જ્ઞ એ જોડાક્ષર અક્ષરો છે. બરાબર. માટે ક્ષનો સમાવેશ કમાં થશે અને જ્ઞનો સમાવેશ જમાં થશે. દાખલા તરીકે સૌપ્રથમ આપણે આ બે વસ્તુમાં ખાસ ભૂલો થતી હોય છે તો એનું ઉદાહરણ સાથે જોઈએ. અહીં મેં એક ઉદાહરણ લખ્યું છે જેની અંદર જ્ઞાન, કમળ, ક્ષમા, હરણ અને વમળ આટલા 5 શબ્દો આપેલા છે. હવે આ શબ્દને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવશું? સૌપ્રથમ તો આપણે શું જોવાનું છે? અથી એટલે કે સ્વથી શરૂ થતા અક્ષરો કોઈ છે? જોઈ લેવું. નથી. ત્યારબાદ કથી હ સુધીના અક્ષર એટલે કે કક્કાવાળીના ક્રમમાં કક્કાના પ્રમાણે છે તો કે આ તો બધા વ્યંજન એટલે કે કક્કા પ્રમાણે આપેલા છે. તો હવે કક્કાવાળીના ક્રમમાં પ્રથમ અક્ષર કયો આવશે? ક. બરાબર. પ્રથમ અક્ષર કયો આવશે? ક. તો ક ઉપરથી કોઈ અક્ષર શબ્દ છે? જોઈ લેવાનું. તો કે છે કયો છે? કમળ. સૌપ્રથમ આપણે શું કરવું પડશે? કમળ લખવું પડશે. ત્યારબાદ જોઈ લેવાનું કે ખ, ગ એવું તો કોઈ છે નથી. હવે આવ્યો જ્ઞાન, ક્ષમા, હરણ અને કમળ આટલા શબ્દો બચ્યા છે. તો એની ગોઠવણી કઈ રીતે કરવાની છે? આપણે ઉપર નિયમ જોઈ ગયા છે. ક્ષ અને જ્ઞનો સમાવેશ ક્યાં કરવાનો છે એ આપણે જોયું છે. તો એને ધ્યાનમાં રાખીને જોઈએ તો ત્યાર પછી ક્ષ આવે છે. બરાબર. અને ક્ષનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? કમાં કરવામાં આવે છે. એટલે કમળ પછીનો શબ્દ આવશે ક્ષમા. બરાબર. ત્યારબાદ આવશે જ્ઞાન. જ્ઞાન કેવી રીતે આવે? તો કે જ્ઞ એ તો જોડાક્ષર છે અને એનો સમાવેશ શેમાં કરેલો છે? જમાં કરેલો છે. બરાબર. એટલે કક્કાવાળીના ક્રમ પ્રમાણે જોઈએ તો ક, ખ, ગ, ઘ, ચ, છ અને જ. ક પછી આપણે જોઈએ તો એક પણ અક્ષર આવ્યો નહીં. ક્યાં સુધી? જ સુધી. અને જથી શરૂ થતો શબ્દ તો આવે છે કયો? જ્ઞાન. જ્ઞાન કેમ જથી શરૂ થાય છે? તો કે એનો સમાવેશ શેમાં કરેલો છે? જમાં થયેલો છે. એટલે ક્ષમા પછી શું આવશે? જ્ઞાન. અને પછી વમળ અને હરણ. બરાબર. આ રીતે શબ્દોની ગોઠવણી કરવામાં આવે છે. સમજ પડે છે તમને કે જ્ઞાન અને ક્ષમાને આપણે આગળ શા માટે લીધું? તો કે ક્ષનો સમાવેશ કમાં કરવામાં આવે છે અને જ્ઞનો સમાવેશ જમાં કરવામાં આવે છે. માટે આપણે ક્ષમા અને જ્ઞાનને આગળ રાખ્યા અને ત્યારબાદ વમળ અને હરણ આવે. બરાબર. આ જ રીતે આપણે બીજા નિયમ પણ શીખીએ.
ક થી હ સુધી અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. કનો આવો ક્રમ આપણે આજે જોઈએ. દાખલા તરીકે ક, કમ, કા, કામ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, કે, કર, કેમ, કઈ, કઈ, કર, કો, કોમ, કૌ, કોમ, કમ અને ક્રમ. બરાબર. આ રીતે ક થી હ સુધી અક્ષરોની ગોઠવણી આ રીતે કરવામાં આવે છે. આપણે એક ઉદાહરણ લીધું છે કનું. આ રીતે ક, ખ, ગ આમ હ સુધી આ રીતે ગોઠવણી કરવામાં આવે છે. બરાબર. હવે સૌપ્રથમ તો આપણે જોઈશું ક. બરાબર. ક પછી શું આવે છે? કમ. ઘણીવાર આપણી આમાં ભૂલ થતી હોય છે શરૂઆતમાં જ. ક પછી કમ. હવે કેટલીક વાર એવું થાય છે કે કમને ક્યાં મૂકવાનું, કેટલીક વાર પાછળ પણ મુકાઈ જાય છે, પણ એવું કરવાનું નથી. ક પછી શું આવશે? કમ જ આવશે. ત્યાર પછી કા, કામ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ. અહીંયા સુધી તો આપણે બારાક્ષરીના ક્રમ પ્રમાણે લખીએ. બરાબર. ક, કમ, કા, કામ. આટલું તો આપણને ખૂબ જ સરળતાથી યાદ રહી જશે. હવે ગૂંચવાડો ક્યાં ઊભો થાય છે? તો કે અહીંયાથી કૃથી. તો આ ક્રમ આપણે ખાસ યાદ રાખવાનો રહેશે કે કુ, કુમ પત્યું, ત્યારબાદ શું આવશે? કૃ. શું આવશે? કૃ. કૃ પછી કે, પછી કે આવશે, કે પછી કર આવશે અને પછી કેમ આવશે. હવે જો અહીંયા આપણે આગળ જોયું ક પછી શું આવી ગયું? કમ આવી ગયું. એટલે આપણા મગજમાં કેવો ખ્યાલ રહી જાય છે કે કા, કામ, કી, કિમ એ જ રીતે આવી જાય. કે પછી શું આવશે? કેમ આવશે. પણ એ ખોટું છે. કે પછી તો શું આવે છે? કર આવશે અને પછી કેમ આવશે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કૃ પછી કે આવશે, પછી કે આવશે, કર આવશે અને પછી કેમ આવશે. બરાબર. ત્યારબાદ કઈ, કઈ, કો, કો. મિત્રો અહીંયા પણ ખાસ ધ્યાન આપવાનું છે કે સૌપ્રથમ આપણને શું આપ્યું છે? કૌર આપ્યું છે, ત્યારબાદ કો આપ્યું છે. કો જે છે એ સામાન્ય રીતે સાદો અક્ષર છે. બરાબર. તેમ છતાં પણ સૌપ્રથમ શું લીધું છે? કૌર લીધું છે અને ત્યારબાદ કો આવે છે. અહીંયા પણ ખાસ ધ્યાન આપવાનું છે કે કઈ પછી શું આવશે? કૌર આવશે અને ત્યારબાદ કો આવશે. કો પછી કોમ, કૌ, કૌમ, ક્ર અને ક્રમ. બરાબર. આ રીતની અક્ષરની ગોઠવણી કરવામાં આવે છે. તો આ નીચેની જે લાઈન છે એને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે કે આ લાઈનમાં સૌથી મોટો ગૂંચવાડો થાય છે કે કોના પછી કયું આવે એ જલ્દી યાદ રહેતું નથી. તો આપણે ઉપરની લાઈન પ્રમાણે ગોઠવી દઈએ તો આવી રીતના ભૂલો થઈ જતી હોય છે. તો આને આપણે ધ્યાનથી જોવાનું છે. ફરી એકવાર જોઈ લઈએ. ક, કમ, કા, કામ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, કૃ, કે, કર, કેમ, કઈ, કઈ, કો, કો, કુમ, કૌ, કોમ, ક્ર અને ક્રમ. બરાબર. શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય. હવે આ રીતે આપણને ક્રમ તો યાદ રહી ગયો. હવે શબ્દમાં જ્યારે આપણને શબ્દ આપેલા હોય છે
એમાં અક્ષર આલેખા કયા હોય? દાખલા તરીકે ક થી શરૂ થતો શબ્દ 2 વાર આપેલો છે, તો પહેલા કોને મૂકવો? બરાબર, આપણે આ નિયમ તો યાદ રાખી લીધો કે ક પછી કમ જ આવે, કા પછી કામ જ આવે. પણ હવે કાથી શરૂ થતા શબ્દ 2 વાર આપી દીધા હોય તો દાખલા તરીકે કાગળ, દાખલા તરીકે કાગળ અને કાગળ, આ રીતે 2 શબ્દ જો તમને સાથે આપી દેવામાં આવે તો એવી પરિસ્થિતિમાં શું કરવાનું? તો એનો પણ એક નિયમ છે તો કે શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર પ્રમાણે, અને જો બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. આ નિયમમાં શું કહેવું છે કે જો પ્રથમ અક્ષર જો સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે જોવાનું. આ પ્રથમ અક્ષર આપણે જોઈએ તો સમાન છે, બરાબર, તો બીજા અક્ષર પ્રમાણે જોવાનું. અને જો બીજો અક્ષર પણ કેટલીક વાર સમાન હોય તો આપણે ત્રીજા અક્ષર પ્રમાણે જોવાનું રહે. આ રીતે આપણે ગોઠવણી કરી શકીએ. હવે કાગળ અને કાગડો 2 આપ્યું છે, એમાં તો કા અને કા સરખા છે, તો શું કરશું? આપણે બીજો અક્ષર જોઈશું. બીજો શું આપેલું છે? ક અને ઘ. અને આપણને ખબર જ છે કે ક, ખ અને ઘ, ક તો બીજા નંબર ઉપર આવી જાય છે, એટલે આપણે શું લખશું? પહેલો શબ્દ આવશે કાગળ, કાગડો, અને બીજો આવશે કાગળ. બરાબર, આ રીતે જ્યારે સરખા અક્ષર આપેલા હોય તો બીજા અક્ષર પ્રમાણે એની ગોઠવણી થશે, અને જો બીજો અક્ષર પણ સમાન આપેલો હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એની ગોઠવણી કરવામાં આવે છે. હવે આપણે આ જે ક્રમ શીખ્યા એના આધારે ઉદાહરણ જોઈએ. તો સૌપ્રથમ આપણને આપેલું છે ક્ષમા, ઉષા, જ્ઞાતિ અને આવે. તો પહેલા તો આપણે શું જોવું પડશે? સ્વર અને વ્યંજન પ્રમાણે. બરાબર, સ્વરથી શરૂ થતા અક્ષર છે તો કે છે. શું છે? ઉષા અને આવે. બરાબર, તો એ 2 શબ્દમાં પ્રથમ કયો આવશે? અ પછી શું આવશે? આ. બરાબર, એટલે આવે. ત્યારબાદ બીજો શું આવશે? ઉષા. હવે અહીંયા 2 ક્ષમા અને જ્ઞાતિ, જે આપણે આગળ જોયું કે ક્ષનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? કના ક્રમમાં, અને જ્ઞનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? જના ક્રમમાં. બરાબર, તો એ નિયમને ધ્યાનમાં રાખીએ તો પહેલા શું આવશે? ક્ષમા, અને ત્યારબાદ જ્ઞાતિ. બરાબર, હવે આગળ બીજું ઉદાહરણ જોઈએ તો નિર્ભય, નાનક, દીપ અને પુસ્તક. સૌપ્રથમ શું આવશે? આમાં કોઈ સ્વર વ્યંજન, સ્વરથી શરૂ થતા શબ્દ નથી, એટલે સીધા વ્યંજન ઉપર જ જવાનું છે. તો વ્યંજનમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આવશે દીપ, ત્યારબાદ નાનક, નિર્ભય અને પુસ્તક. હવે અહીંયા આપણે જોઈએ તો નાનક અને નિર્ભય એ 2 નથી શરૂ થતા શબ્દો છે, તો એને આપણે કક્કાવલીનો ક્રમ જે જોયો હતો એના આધારે ગોઠવવાનું છે. એમાં પછી શું આવશે? ના. નહીં તો ઘણો પાછા રહી જાય છે, એટલે પહેલા આવશે ના અને ત્યાર પછી ની, એટલે નાનક અને નિર્ભય. આ રીતે એની ગોઠવણી થશે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો કામળ, કૌશલ, કૈલાસ અને કૃતાર્થ. આની ગોઠવણી કેવી રીતે કરશું? બધા જ પથી શરૂ થતા શબ્દો છે. બરાબર, તો સૌપ્રથમ તો ક પછી શું આવશે? કા. એટલે કામળ, પછી કા, ઈ, ઈમ, ક પછી આવશે કા, એટલે આપણે કા લખી દીધું. બરાબર, કાથી શરૂ થતો શબ્દ કયો છે? કામળ. બરાબર, હવે બીજું જોવાનું છે કૌશલ, કૈલાસ અને કૃતાર્થ. તો આપણે જે ક્રમ જોયો હતો એ ક્રમને ધ્યાનમાં રાખીએ તો કયો આવશે? કૃતાર્થ સૌપ્રથમ આવશે, ત્યારબાદ આવશે કૈલાસ અને
કૌશલ. બરાબર. હવે એકવાર જોઈએ. સૌપ્રથમ કામત, કૃતાર, કૈલાસ અને કૌશલ. આ રીતે એની ગોઠવણી થશે. હવે ચોથું ઉદાહરણ જોઈએ તો એમાં વિષય, વિપદ, વિમાન અને વિષમ ચારે ચાર શબ્દો જે છે એ વ થી તો શરૂ થાય છે, પણ એમાં પણ પહેલો અક્ષર જે છે એ બધુમાં સરખો છે, વી છે. બરાબર. તો હવે આપણે શું કરવું પડશે? જો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર જોવાનો થાય. તો આપણે જોવાનું છે વી તો બધુમાં સમાન છે એટલે ક્યારે આવશે? સ. તો જોઈ લેવાનું છે બીજો અક્ષર ક્યાંય પણ છે? સ છે, અહીંયા પણ છે. તો હવે શું કરશું આપણે? ત્રીજો અક્ષર જોઈશું. જો બંને અક્ષર સમાન હોય તો ત્રીજો અક્ષર જોઈશું. તો ત્રીજો અક્ષર કયો છે? ય છે. એટલે હવે આપણે જોવાનું ક્યાં રહ્યું? ફક્ત અહીંયા. બરાબર. તો અહીંયા કયો અક્ષર છે? મ છે. અને ય અને મ માં પ્રથમ કોણ આવશે? મ આવશે. બરાબર. એટલે આપણે પહેલો શબ્દ કયો લખ્યો? વિષમ. બરાબર. ત્યારબાદ વિષય, જે બે સમાન શબ્દ હતા. બરાબર. જેમાં પ્રથમ અને બીજો અક્ષર સમાન હતા. હવે આપણે જોડાક્ષરનો નિયમ જોઈએ તો અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. તેમાં જોડાના અક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે. આપણે કક્કાવલીનો ક્રમ જે પ્રમાણે જોયો એ જ રીતે જોડાક્ષરનો ક્રમ પણ નક્કી થાય છે. હવે કેટલીકવાર જોડાક્ષર શબ્દ આપવામાં આવ્યા હોય. બરાબર. જો કક્કાવલીના સાથે એક જ જોડાક્ષર શબ્દ આવ્યો હોય તો જોડાક્ષર શબ્દને આપણે અંતે લખી શકીએ. પણ જોડાક્ષરવાળા શબ્દ બે સાથે થઈ ગયા હોય તો દાખલા તરીકે સ્મિત અને સ્થિર. બરાબર. આ રીતે જો તમને સાથે શબ્દ આપવામાં આવ્યા હોય તો હવે સૌપ્રથમ તમે કયો લખશો? આ પ્રશ્ન ઊભો થાય છે. બરાબર. તો એનો પણ નિયમ છે કે જોડાક્ષર શબ્દને પણ કક્કાવલીના ક્રમ પ્રમાણે જ ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે સ્મિત અને સ્થિર. તો અહીં આપણે જોઈએ તો સ અને સ તો સમાન જ છે અને બંને હસવાય છે. તો આપણે શું કરશું? એની સાથે જે અક્ષર જોડાયો છે એ અક્ષરને ધ્યાનમાં લઈશું. સ્મિતમાં કયો જોડાયો છે? મ. બરાબર. અને સ્થિર શબ્દમાં જોડાયો છે થ. અને મ અને થ પ્રથમ કક્કાવલીના ક્રમ પ્રમાણે કયો આવશે? થ આવશે. બરાબર. એટલે સૌપ્રથમ કયો આવશે? સ્થિર શબ્દ આવશે અને પછી સ્મિત આવે છે. બરાબર. આ રીતે જોડાક્ષરને પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે એટલે કે કક્કાવલીના ક્રમ પ્રમાણે જોવાનું રહેશે. અને બીજી વસ્તુ કે સ્વરનો પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. સ્વર છે આપણે અ, આ, ઈ વગેરે છે એને પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. જેમ કે અ, અમ, આ, આમ એ રીતે આપણે જે કક્કાવલીનો ક્રમ જોયો હતો એ જ રીતે સ્વરને પણ ગોઠવવામાં આવે છે. બરાબર. મિત્રો આ કક્કાવલીનો ક્રમ જે છે એ જોતા તમને બહુ સરળ લાગે છે. બરાબર. પણ કેટલાક શબ્દ એવા ગૂંચવણભર્યા વચ્ચે આવી જાય છે કે જ્યાં આપણને પ્રથમ કયો મૂકવો અને અંતે કયો મૂકવો એનો ખ્યાલ રહેતો નથી. એના માટે આ બધા જ નિયમો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. અને પરીક્ષામાં મોટે ભાગે 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં આ કક્કાવલીનો ક્રમ પૂછાતો જ હોય છે. બરાબર. માટે આ નિયમને ધ્યાનમાં રાખવાના રહેશે. આજે જે આપણે શીખ્યા એના આધારે હું તમને કેટલાક શબ્દો આપીશ કે જે તમારે કક્કાવલીના ક્રમ પ્રમાણે જાતે ગોઠવવાના છે. થેન્ક યુ.